આગળ વાત કરીશું સુરતથી। સુરતના બારડોલીના ખરવાસા રોડ પર સવારે હેવી ક્રેનમાં અચાનક આગ લાગતા હડકંપ મચી ગયો હતો। જે પ્રાથમિક અંદાજ પ્રમાણે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું હતું। જે ચાલુ ક્રેનમાંથી ધુમાડો નીકળતા ડ્રાઈવરે સમય સૂચકતા દાખવી વાહનને રસ્તાની બાજુએ ઊભું રાખીને જીવ બચાવ્યો હતો। જે આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। જે જેબીની ઓવરહેડ લાઇનના વાયર તૂટી પડ્યા બાદ થયું હતું। જે આ ઘટના બાદ બારડોલી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું। જે આગ લાગતા માર્ગ પર મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જે ખરવાસા રોડે હેવી ક્રેનમાં આગ લાગી હતી। જે શોર્ટ સર્કિટથી આગ લાગવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું। જે વિકરાળ આગનો કાંડ થયો હતો, જેમાં ડ્રાઈવરની સમય સૂચકતાથી જીવ બચ્યો હતો। જે ફાયર બ્રિગેડની તાત્કાલિક ટીમ આવીને કામગીરી હાથ ધરવામાં આવી હતી। જે બી વાયર તોડવાનું જોખમ વધ્યું હતું, જેમાં ડ્રાઈવરની સમય સૂચકતાએ જીવ બચ્યો હતો। જે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જેમાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જે આગ લાગતા માર્ગ પર મુસાફરોમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો હતો। જે ખરવાસા રોડ પર હેવી ક્રેનમાં આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું।